લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાવલી તાલુકાના પોઈચા નજીક અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર સર્જાયેલ ગંભીર માર્ગ અકસ્માતમાં એક વ્યક્તિનું કરુણ મૃત્યુ નીપજ્યું છે, જ્યારે 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે। પિકઅપ વાહનની પાછળ ઇકો કાર ધડાકાભેર ઘૂસી જતા કારમાં આગ લાગી હતી। આગની જ્વાળાઓમાં કાર ચાલક જીવતો સળગી ગયો હતો। ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને બચાવ કામગીરી તેમજ તપાસ કામગીરી હાથ ધરી હતી। અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પોઈચા નજીક ગઈકાલે સાંજના ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેને લઈને વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી। પ્રાપ્ત થતી માહિતી અનુસાર આગળ જઈ રહેલી પિકઅપ વાનની પાછળ ઇકો કાર ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો। ટક્કર એટલી પ્રચંડ હતી કે અકસ્માત બાદ ઇકો કારમાં તુરંત જ આગ લાગી હતી। અકસ્માત બાદ ઇકો કારના ચાલકને બહાર નીકળવાનો સમય જ ન મળતા તે આગની જ્વાળાઓમાં જીવતો સળગી ગયો હતો। આગના કારણે ઇકો કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી। કારમાં સવાર અન્ય 5 લોકો ગંભીર રીતે દાઝી જતા તેમને તાત્કાલિક સારવાર માટે નજીકના દવાખાને ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો। ભાદરવા પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને અકસ્માત અંગેની તપાસ શરૂ કરી હતી। પોલીસે મૃતકના મૃતદેહને પીએમ અર્થે ખસેડી સમગ્ર બનાવ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મૂળ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ખાટુરા ગામના રહેવાસી અને હાલમાં મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના પિલવાઈ ગામે રહેતા સવિતાબેન નાથાભાઈ પરમારે ભાદરવા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર તેમની દીકરી, જમાઈ અને દીકરીના સાસુ તથા 3 સંતાનો ઇકો કાર લઈને પિલવાઈ ગામે મહેમાનગતિ આવ્યા હતા। 9 જૂનના રોજ તમામ લોકો ઇકો કારમાં પિલવાઈથી વડોદરા આવવા નીકળ્યા હતા। અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર પ્રસાર થતાં તેઓ ઇન્ડિયન પેટ્રોલ પંપ આગળ દિલ્હી મુંબઈ હાઈવે તરફ જવાના કટ નજીક પહોંચ્યા હતા। તે દરમિયાન પિકઅપ બોલેરોનો ચાલક હાઈવેની પ્રથમ લેનમાં પૂર ઝડપે રિવર્સમાં આવી રહ્યો હતો। પરિણામે ઇકો કાર પિકઅપના પાછળના ભાગે ધડાકાભેર અથડાઈ હતી। અકસ્માત બાદ ઇકો કારમાં અચાનક આગ લાગી ગઈ હતી। સવિતાબેન, તેમના દીકરી જકાબેન, દીકરીના સાસુ અલ્લુબેન તથા 3 સંતાનો સમયસર કારમાંથી બહાર નીકળી આવ્યા હતા। જો કે કાર ચલાવી રહેલા જગદીશભાઈ સોમાભાઈ વાઘેલાનો પગ સ્ટેરિંગ નીચે ફસાઈ જતા તેઓ બહાર નીકળી શક્યા ન હતા। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા તેઓ કાર સાથે સળગી ગયા હતા અને પરિવારની સામે તેમનું મૃત્યુ નીપજ્યું હતું।